નમસ્તે. આજકાલ સોરી અને થેન્ક યુ બધા ખૂબ કહે છે, એવું આજના વડીલો કહે છે કે દર વાતે સોરી સોરી કહે છે. અજાણી વ્યક્તિ કોઈ અથડાઈ જાય તો આપણે એને 2 વખત કહીએ સોરી સોરી. સાચી વાત. પણ આપણે આપણી વ્યક્તિઓને સોરી અને થેન્ક યુ કહેવાનું ક્યાંક ને ક્યાંક ભૂલી જઈએ. સવારે ઉઠીએ ત્યારે ઈશ્વરનો આભાર માનીએ. માતા પિતા છે, વડીલ છે, ભાઈ બહેન છે, એનો આભાર માનીએ. ઈશ્વર, તમે આટલી સરસ સૃષ્ટિમાં અમને આજે ફરીથી નવી સવાર આપી, એના માટે તમારો ખૂબ આભાર. માતા પિતા જેણે આપણને જન્મ આપ્યો છે, પળ પળ આપણી સાથે રહે છે. ઈશ્વરની જેમ એમના આશીર્વાદ પણ દેખાતા નથી, પણ ઓલવેઝ આપણી સાથે રહે છે. એ માતા પિતા, એ વડીલ, એ ભાઈ બહેનને હંમેશા આપણે પગે લાગવું જોઈએ, આભાર માનવો જોઈએ. શાસ્ત્રોમાં પણ ગ્રેટિટ્યુડ, આભાર વિધિ ખૂબ રહેલી છે. તમને જે ભાષા આવડે એ ભાષામાં આભાર માનો. ગુજરાતીમાં કેટલો સુંદર શબ્દ છે, મને માફ કરી દો. પણ આપણે લોકો ક્યારેય કોઈને માફ કરી દો એવું કહી નથી શકતા. સાચું કહીએ ને તો એ જ બંને વસ્તુ કહેવા માટે સૌથી મોટી જીગર જોઈએ. વિચારી જોજો.